એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી એમસીક્યુ પૂછાય એવી શક્યતા છે એના વિશે આપણે વાત કરીશું કે ડીડીટીનું બંધારણ શું છે, ડીડીટીનું આઈયુપીએસી નામ શું છે, ડીડીટીમાં કેટલા સિગ્મા અને કેટલા પાઈ છે, ડીડીટીનો ઉપયોગ શું અને એના ગુણધર્મો શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. કે ડીડીટીનું બંધારણ પહેલાં લખીએ આપણે કે ડીડીટીનું બંધારણ, ચાલો ડીડીટીનું બંધારણ લખીએ આપણે. સી 2 એન્ડમાં કાર્બન હશે, Cl Cl Cl, એક નંબર પર 3 Cl જોડેલા હશે, બીજા કાર્બન પર એક હાઇડ્રોજન હશે અને પેરા સ્થાન પર બેન્ઝીનના પેરા સ્થાન પર ક્લોરો હશે. એવા આપણી પાસે 2 રિંગવાળા સંયોજનો હશે Cl. આ થયું ડીડીટીનું બંધારણ. આ થયું ડીડીટીનું બંધારણ. કે પહેલાં તો એમસીક્યુમાં એવું પણ પૂછી શકે કે નીચેનામાંથી બંધારણીય સૂત્ર કયું છે, તો તમારે આ શોધી અને લખવાનું. બેન્ઝીન રિંગ ગમે ત્યાં આગળ આપેલી ઉપર આપેલો હોય, એચ નીચે આપેલો હોય તો પણ આને ડીડીટી કહેવાશે. ચાલો આનું આપણે આઈયુપીએસી નામ જોઈએ. ડીડીટીનું આઈયુપીએસી નામ, ડીડીટીનું આઈયુપીએસી નામ, એનું આઈયુપીએસી નામ થાય 2,2-20. 20 એટલે 2 વાર, બરાબર. એના પેરા સ્થાનમાં ક્લોરો છે તો 2,2-20 કૌંસમાં લખવાનું પેરા ક્લોરોફિનાઇલ અને 1 નંબર પર 3 વાર Cl છે તો 1,1,1 ટ્રાઇક્લોરોઇથેન. જો અને નંબરિંગ આપે તો આ પાસે 1 અને 2. આનું આપણે આઈયુપીએસી નામ લખીએ. શું લખીએ? આઈયુપીએસી નામ. તો લખાશે 2,2, અહીંયા લખો 20. 20 એટલે 2 વાર. કૌંસમાં લખીએ કે પેરા સ્થાન પર ક્લોરો છે તો પેરાક્લોરો ફિનાઇલ, પેરાક્લોરો ફિનાઇલ. અને જો એક નંબર પર 3 વાર Cl છે તો એક ટ્રાઇક્લોરો Cl નાખે 1,1,1 3 વાર લખવાનું. 1,1,1 3 વાર થયું તો અહીંયા લખાય ટ્રાય ક્લોરો. ને કેટલા કાર્બનની ચેન છે? તો કે 2 કાર્બન. એને કહેવાશે ઇથેન. અને કહેવાશે 2,2-20 કૌંસમાં લખો પેરા ક્લોરોફિનાઇલ 1,1,1 ટ્રાઇક્લોરો ઇથેન. એનું આઈયુપીએસી નામ. ઘણીવાર ડીડીટીનું આઈયુપીએસી નામ એમસીક્યુમાં પૂછાય છે. ડીડીટીમાં સિગ્મા અને પાઈ કેટલા? સિગ્મા અને પાઈ બંધ, સિગ્મા બંધ અને પાઈ બંધ, સિગ્મા બંધ અને પાઈ બંધ. વિદ્યાર્થી મિત્રો, સિગ્મા અને પાઈ બંધ તમે ડાયરેક્ટ યાદ રાખી લેવાના. જો એક્ઝામમાં એમસીક્યુ 1 મિનિટમાં સોલ્વ કરવાનો હોય તો તમે બંધારણ દોરશો, સિગ્મા અને પાઈ શોધશો, ગણતરી કરશો કે આટલા આટલા છે. એના કરતાં સિગ્મા અને પાઈ ડાયરેક્ટ યાદ રાખો. 29 સિગ્મા અને 6 પાઈ. કેટલા આવશે? 29 સિગ્મા, 29 સિગ્મા બંધ અને પાઈ કેટલા આવશે? 1 2 3 4 5 6 એટલે 6 પાઈ. આ તમારા એક્ઝામમાં ડાયરેક્ટ યાદ રાખવું છે, બરાબર. મોસ્ટ આઈએમપી એમસીક્યુ એક્ઝામ માટે, બરાબર. હવે આપણે એની વાત કરીશું કે ડીડીટીના ગુણધર્મો. ડીડીટીના ગુણધર્મો આપણે આગળ લખીએ. ડીડીટીના ગુણધર્મો કેટલા છે? કયા કયા? જો 2 માર્કમાં પૂછાતો હોય ડીડીટીના ગુણધર્મો કેટલા છે તો 3-4 ગુણધર્મો લખવાના, 1-2 તમારે ઉપયોગો લખવાના. અને બંધારણ સિગ્મા પાઈ બંધ, સિગ્મા બાય આઈયુપીએસી. ચાલો એમાં આપણે પહેલો ગુણધર્મ જોઈએ કે પહેલો ગુણધર્મ જોઈએ આપણે ડીડીટીનો કે ડીડીટી સફેદ ઘન પદાર્થ છે. કયો પદાર્થ છે? સફેદ ઘન પદાર્થ છે. સફેદ ઘન પદાર્થ છે. બીજો, તેમાંથી ક્લોરીનની તીવ્ર વાસ આવે છે. શાની આવે છે? ડીડીટીમાં બંધારણમાંથી ક્લોરીનની તીવ્ર વાસ આવે છે. અને તેનાથી આંખો છે એ બળે છે. તો એ લખી દઈએ આપણે શોર્ટમાં, ક્લોરીનની તીવ્ર વાસ આવે છે અને તેમાંથી જે વાસ શું છે ભાઈ? આંખો પણ બળે છે.
ત્રીજો ગુણધર્મ જોઈએ કે જે શરીરમાં પ્રવેશે તો કેન્સર થવાની શક્યતા રહે છે. શું છે? શરીરમાં પ્રવેશતા કેન્સર થવાની પણ શક્યતા રહે છે. ચાલો એનો ઉપયોગ જોઈએ આપણે. શું જોઈએ? ઉપયોગ શું છે? તો ઉપયોગ જોઈએ. આનો ઉપયોગ જંતુનાશક તરીકે થાય. શું થાય? જંતુનાશક. આપણે જે ઘરગથ્થુ ઉપયોગ કરતા હોય કે જંતુઓને મારવા માટે એનો ઉપયોગ થાય, તો ઘરગથ્થુમાં શું છે ભાઈ? જંતુનાશક તરીકે ઉપયોગી છે. તરીકે ઉપયોગી છે. આટલા પોઈન્ટ તમારે એમસીક્યુમાં અને 2 માર્ક થિયરી પૂછાય તો તમારે યાદ રાખવાનું છે. મોસ્ટ આઈએમપી થિયરી છે કે ડીડીટીનું બંધારણ આઈયુપીએસસીના સિગ્મા અને પાઈ પૂછે. સિગ્મા અને પાઈ મોસ્ટ ઓફ તમારે એમસીક્યુમાં પૂછે છે. કેટલીક વાર આઈયુપીએસસી નામ પૂછે અને એના ગુણધર્મો અને એના ઉપયોગો યાદ રાખવાના છે. આજના માટે આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે.